ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। અહોભાવ ગ્રંથને આધારે આપણે છેલ્લા 2-2.5 વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ, પણ હમણાં 6-7 દિવસ માટે સવારના સ્વાધ્યાયની ચર્ચા સવારે આપણે શક્ય નથી, એટલે રાત્રિના સ્વાધ્યાયમાં થોડોક એનો આનંદ થયો, એના મુખ્ય બિંદુઓની ચર્ચા આપણે રાત્રે સ્વાધ્યાયમાં લઈએ છીએ. આજે 273, 74 અને 75, 76 4 બોલો. બહુ મનનીય પ્રવચન અને ઘણું ખરું આપણને આત્મહિત અંગે, કલ્યાણ અંગે, વસ્તુ સ્વભાવ અંગે, ભેદ જ્ઞાન અંગે, કાળ પંચમ કાળ એના અંગે અને રહી સહી વાત 276માં બોલમાં મનુષ્ય જીવનની સાર્થકતા અંગે આપણને વિચારતા કરી મૂકે. ચારે બોલો આપણે પહેલાં વાંચીએ. વચનામૃત પુસ્તક સાથે રાખજો, એટલે સળંગ બોલો એમાં આવશે. 273મો બોલ લગભગ 6 લીટીનો છે. એમાં ગુરુ કેવા, ગુરુનો ઉપદેશ કેવો, અને ઉપદેશનો પ્રભાવ સત્પાત્ર મુમુક્ષુ, આમાં શબ્દ છે સાચા મુમુક્ષુ, એટલે નિકટ ભવ્ય એવા મુમુક્ષુના જીવન પર અણધારી અસર અને અચૂક અમોઘ રામબાણ એની અસર કેવી રીતે થાય એની બહુ અદ્ભુત વાત કરી છે 273માં બોલ. મેં તો 2-3 વખત આ પ્રકરણ સાંભળ્યું. આજે એનો ભાવ એવો હૃદયમાં આવતો હતો કે ઉપદેશ કેટલો અચૂક હોવો જોઈએ, ઔષધિ કેવી અમોઘ, રામબાણ જેમ ફરે નહીં એમ ઉપદેશ નિરર્થક ન જાય. નીતિ શ્લોકોમાં એક બહુ સરસ વાત આવે છે કે ત્યાં જ બોલાય જ્યાં તમારા વચન સફળ થાય, એટલે તમારી વાતને મહત્વ આપવામાં આવે. પોઈન્ટ સમજાય છે શું કહું છું? એટલે જ્યાં ત્યાં એલ ફેલ બોલવાની જરૂર નથી. જેમ મોદી સાહેબ ટાણે જ બોલે, એ દેડકાની જેમ બોલ બોલ નહીં કરે, અને એક પીએમ તરીકે, રાષ્ટ્રના નેતા તરીકે બોલે એને બહુ લાંબી અસર થાય. આજે રાત્રે 8-8:30 વાગ્યા પછી 500 રૂપિયાની નોટ બંધ, બોલો વિશ્વમાં પડઘા કેવા પડ્યા. પોઈન્ટ સમજાય છે? તો એ નીતિના શ્લોકમાં એક બહુ સરસ વાત આવે કે વચન ત્યાં જ વપરાય જ્યાં સફળ નીવડે. દૃષ્ટાંત આપ્યો છે
રંગબેરંગી કપડા ઉપર બીજા રંગ નહીં ચડે, સફેદ વસ્ત્ર ઉપર જ સારા એવા રંગ ચડે. કોઈ પણ રંગ હોય પણ સફેદ હોય. જેમ કે આ બધા સ્ક્રીન હોય છે, આ સ્ક્રીન સફેદ જ હોય, ત્યારે તો એના ઉપર કલરફુલ પિક્ચર સરસ દેખાય ને. આ છે નીતિનો બહુ માર્મિક શ્લોક. એ રંગો ઝીલવાની પાત્રતા તો હોવી જોઈએ ને વસ્ત્રમાં. સફેદ અથવા આછા કલરના કપડાને ડાય થાય. કાળાને શું ડાય કરો? એમાં ડાયમાં એ 2-3 જ ઓપ્શન હોય, બ્લુ, નેવી બ્લુ, કાં તો લાલ ચટાક, ચોકલેટી, બ્લેક. પ્રશ્ન એ છે જે પોતે ડાર્ક બ્લેક હોય એના ઉપર બીજો રંગ ચડે જ કેવી રીતે? એટલે વચન નિરર્થક ન થવું જોઈએ. આમાં તો એ જ વાત કરી કે ગુરુના વચન કેવા તીક્ષ્ણ વચન. મેં તો ધનજીભાઈ આજના પ્રવચનનો જે શરૂઆતનો અંશ છે ને, આ બોલ ઉપરનો જે 10-15 મિનિટનો લગભગ મેં 3-4 વખત સાંભળ્યો. તો રાગનો રસ છોડ, શુભાશુભ ભાવનો રસ છોડ, પરદ્રવ્યનો રસ છોડ, તું તારા આત્માને ઓળખ, વીતરાગ ભાવને ઓળખ, વીતરાગ ભાવે પરિણમ, ભેદ જ્ઞાન કર. એ જ ઉપદેશ છે. કોઈ ક્રિયાના રવાડે ચડ, દાન પુણ્ય કર, એ તો અનંતવાર કરી ચૂક્યો હોય, એના ઉપદેશની જરૂર નથી. પુણ્ય કરવાના ઉપદેશની જરૂર નથી, કેમ કે પુણ્ય કરવાના સંસ્કાર તો અનાદિના છે. ખાઓ એમ કહેવાની ક્યાં જરૂર છે? ઉપવાસ કરો એમ કહેવાની જરૂર છે, કેમ કે ખાવાના સંસ્કાર તો અનાદિના છે. એકાસન અને ઉપવાસ કરવાની પ્રેરણા આપવામાં આવે. સંયમનો ઉપદેશ હોય, અસંયમનો ઉપદેશ ન હોય. રખડવા માટે જાઓ, હરવા ફરવા, એનો ઉપદેશ ન હોય. એક જગ્યાએ ઠરીઠામ થાઓ, મુનિ બનીને સામાયિકમાં બેસો એમ કહેવાની જરૂરત છે. સંયમનો ઉપદેશ નથી જરૂર, સંયમના ઉપદેશની જરૂર છે, અસંયમના ઉપદેશની જરૂર નથી. સદાચારના ઉપદેશની જરૂર છે, વ્યભિચારના ઉપદેશની ક્યાં જરૂર છે? સમયનો સદુપયોગ એમ કહેવું પડે છે, દુરુપયોગ તો કરવા બધાય તૈયાર છે. ખ્યાલમાં આવ્યો? તો ઉપદેશ એવો ઉપદેશ, આમાં જો લખ્યું છે ગુરુના હિતકારી ઉપદેશ. મૂળ વાત તો એવી છે, દુનિયાને ઉપદેશે નથી ગમતો અને હિતકારી ઉપદેશનો તો સવાલ જ નથી ઉઠતો. બહુ ઊંડી વાત છે. આ કરો, ફલાનું કરો, ઢીકણું કરો. અજીવ દ્રવ્યવાળો ઉપદેશ ને તો આશ્રવ તત્વવાળો ઉપદેશ જીવને ગમે છે. દાન આપો, પુણ્ય થશે. પાંજરાપોળમાં ઘાસ આપો, તમને ઘણું પુણ્ય મળશે. ગરજુને મદદ કરો, તમને ઘણું પુણ્ય મળશે. તો એ આશ્રવનો ઉપદેશ છે. જીવોને આશ્રવનો ઉપદેશ ગમે છે. બંધ ભાવ છે. કાં તો આજીવનો ઉપદેશ ગમે, મકાન બાંધો, પૈસા કમાઓ. તો પૈસા કમાવો એ કોની હારેનું કામ છે? એ પરદ્રવ્ય સાથેનું જ છે ને. કેવું ચાણકપણું હોય છે એમાં. કાં તો જીવને અજીવનો ઉપદેશ ગમે, અજીવ આશ્રિત ઉપદેશ ગમે. કારખાના ચલાવો, બે 4-6 દિવસ કારખાના બંધ કરીને સ્વાધ્યાયમાં આવતા હો તો એવું કોઈ નહીં કહે. હા, રજાનો 1 દિવસ હોય તો સ્વાધ્યાયમાં આવો એવું કોઈ નહીં કહે. અને કહે તો જીવને હજમે ન થાય.
આ પહેલા જ બોલમાં પહેલા જ શબ્દ ઉપર ફસાણા છીએ આપણે. હિતકારી ઉપદેશ ક્યાં ગમે છે જીવને? રાગનો ઉપદેશ ગમે, વૈરાગ્યનો ક્યાં ગમે? આહારનો ગમે, અનાહારનો ક્યાં ગમે? અસંયમનો ગમે, સંયમનો ક્યાં ગમે? અકર્તાપનાનો ઉપદેશ ક્યાં ગમે? નહીં, આપણા કરવાથી બધું થાય. મંદિર આપણું કહેવાય, સંસ્થા આપણી કહેવાય. કરાય જ ને, આપણે ન કરીએ તો પછી કોણ? આપણે વારસદાર છીએ. તો અકર્તા ભાવનો વારસદાર છે કે કર્તા બુદ્ધિનો વારસદાર છે? મગજ ફેરવી નાખે એવો બોલ છે. અભિમાન એમાં સંતોષાય છે. એક નીતિમાં આવો જ એક વાક્ય આવે છે, હિતમ મનોહારી છે દુર્લભમ વચ. એવા વચન બહુ દુર્લભ હોય છે. મનોહારી, મનને હરી લેનારા, પણ હિતકારી. હિતકારી હોય તો એ મનને હરી લે એવા ન હોય. ડૉક્ટર એમ કહે કે જો આવતીકાલથી હવે ઘેવું બંધ કરો. હા, ગમે? રોટલા નહીં ખાવાનું, ગમે ને મરીઝને? મીઠું બંધ કરો, બાફેલી દાળ ખાઓ, ગમે ને? તેલ સાવ બંધ, ઘી બંધ. પથ્ય ક્યાં ગમે છે? એટલે રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરી છે કે જે મરીઝને પથ્ય ગમતું નથી એ મરણની નજીક જાય છે. એમ તત્વજ્ઞાનમાં પણ વિષય કષાય આદિકનો પાપનો જેને પથ્ય ગમતું નથી એ અસંયમના રવાડે છે, એને સંયમ ગમતું નથી. હિતકારી ઉપદેશ ક્યાં ગમે છે? એક 2-4 સાધર્મી મિત્રો, બહુ ધર્મિષ્ઠ કહેવાય ને, એને 2-3 દિવસ કહીને જુઓ, તમે સ્વાધ્યાયમાં નથી આવતા, સ્વાધ્યાયમાં આવો, જો બાજવાનું થઈ જાય. તમે તમારું કરતા હો તો અમને કહેવામાં, તમે સભામાં નામ લઈને ઠપકો આપીએ તો એમાંય માથાકૂટ છે, વાંધો છે. એટલા બધા ડેલિકેટ થયા છીએ આપણે. એ મોહનો પ્રભાવ છે. હિતકારી ઉપદેશ એટલે જેનાથી અહિત ટળે, જે અહિતના માર્ગે છીએ. મોહ, રાગ, દ્વેષ, કષાય, એટલે રાગનો ઉપદેશ નહીં, વીતરાગનો ઉપદેશ. એટલી અદ્ભુત વાત કરી છે ગુરુદેશે. આજે ખોલશો, આપણે વાત કરશું. ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મુમુક્ષુઓનો આત્મા જાગી ઉઠે છે અને જ્ઞાયકની રુચિ પ્રગટે છે. પૂજાપાઠ ક્રિયાઓની રુચિ નહીં, જાત્રાની રુચિ નહીં, માળાની રુચિ નહીં, જ્ઞાયકની રુચિ પ્રગટે છે. હજી તો મુમુક્ષુ સમાજને રુચિમાં પણ કેટલો ફેર, રુચિમાં પણ કેટલો ફેર એ સમજાવવાની જરૂર છે. ક્યાંક આશ્રવના જ રવાડે છે, સંવન નિજરાના પડખે જીવ આવ્યો જ નથી. જ્ઞાયકની રુચિ પ્રગટે છે. વારંવાર ચેતન તરફ, જ્ઞાયક તરફ વલણ થાય છે. એ ઉપદેશનો પ્રભાવ. જેમ ભક્તને ભગવાન માંડ મળ્યા હોય તો તેને મૂકવા ન ગમે. આમાં શબ્દ છે માંડ મળ્યા હોય. સહેજે મળ્યા હોય એની ક્યાં કિંમત છે? બજારમાં ખાવા પીવાની વસ્તુ સહેજે આપણને મળી રહેતી હોય, સહેજે મળી રહેતી હોય, 365 દિવસ, જેમ કે ઓલા અમેરિકન મકાઈ 365 દિવસ મળે છે, એની ક્યાં કિંમત? અને એ જ ઓલી ચેરી આ શિયાળામાં 5-15 દિવસ માટે હોય, 500 રૂપિયા કિલો તોય લેવાની તૈયારી. પહેલાં એમ જ હતું. એટલે જે વસ્તુની આવક અને વારંવાર એની હાજરી અને ઉપસ્થિતિ હોય ને, એની એટલી કિંમત ન થાય. ઘર કી મુર્ગી દાલ બરાબર. મલિયાગીરી પર્વત પર રહેનારી બાઈ બળતણ માટે ચંદનના લાકડા બાળે, એના ઘાટ એવા ઘાટ છે.
સહેજે ઉપલબ્ધ હોઈએ ને તો એની એટલી કિંમત ન થાય છે. એ તો એ દેખીતી રીતે છે. જેમાં વાહનો તમે એક્ટિવા વગેરે ખરીદવા જાઓ તો 2-2 મહિના 3-3 મહિના લાઈન હોય, તો એ ખરીદનારા ઝક મારીને ખરીદે. નામ લખાવો, ડાઉન પેમેન્ટ ભરો. પહેલાં 1.25 લાખની છે તો પહેલાં 50,000 ડાઉન પેમેન્ટ ભરો. ચૂં ચપટ નહીં કરે ત્યાં. અને આપેલી તારીખ વહી જાય, 15 દિવસ થઈ જાય, સીધો જ જવાબ આપે સમોસામાંથી આવવાનું હજી બાકી છે. ગરજ છે ને, ગરજ છે એટલે એમાં વેટિંગ, રાહ આપણે જોઈ શકવાના. પણ સહેજે મળી રહે છે એ કિંમત નથી. સમજવા જેવું છે. જેમ ભક્તને ભગવાન માંડ મળ્યા હોય તો તેને મૂકવા ન ગમે. બોલો. હા, આપણે આંગણે મુનિરાજ આહાર માટે આવ્યા હોય, શ્રાવકને ગમે મુનિરાજ જાય પાછા જંગલમાં? એને એમ થાય કે આ હજી ઊભા જ રહે, હજી એક કોળીઓ ઘડીક ઊભા રહે, હજી ઘડીક ઊભા રહે, હજી એને ગમે નહીં. તેમ હે ચેતન, હે જ્ઞાયક એમ વારંવાર અંદર થયા કરે. આ અંદર થયા કરે એ ભાષા છે. ખરેખર તો અંદરમાં શ્રદ્ધાના પડખે, જ્ઞાનના પડખે, ચારિત્રના પડખે જે ગોલન થતું હોય, અનભ્યાસ અભ્યાસ, કાલે વાત આવી ને, એ અભ્યાસનું પડકું છે. અંદરનો અભ્યાસનો પડકો. હે જ્ઞાયક, હે ચેતન એમ વારંવાર અંદર થયા કરે, એ તરફ જ રુચિ રહ્યા કરે. હું તો હાલું ચાલું ને પ્રભુ સાંભળે રે, એવું વર્ત્યા કરે. તો આખા બોલમાં ગુરુનો ઉપદેશ કેવો અને ઉપદેશનો પ્રભાવ કેવો. શું કીધું? પકડાય છે વાત? એ સાર આપણે પકડવો જોઈએ. ઉપદેશ કેવો અને ઉપદેશનો પ્રભાવ કેવો સામેવાળા જીવ ઉપર. એટલે નિમિત્તની સાતિશયતા અને ઉપાદાનની સાતિશયતા, બેઉ વાતો છે આમાં. ચલો ઝડપથી આગળના બોલોની વાત કરીએ. બહુ માર્મિક વાત કેવું છે, ઘણું બધું છે આમાં. અનંત કાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો, વિભાવની તુચ્છતા ન લાગી, પરથી અને વિભાવથી વિરક્તતા ન થઈ, માટે માર્ગ મળ્યો નહીં. પ્રશ્ન ઊભો કરો, માર્ગ કેમ ન મળ્યો? એનો આ જવાબ છે. મહિમા આવ્યો નહીં સ્વભાવનો, વિભાવની તુચ્છતા લાગી નહીં, પર અને વિભાવથી વિરક્તતા થઈ નહીં. આ 3 ફેક્ટર છે. અને આ 3માં આપણે ગળાડૂબ છીએ બધાય. ક્યાં સ્વભાવનો મહિમા ક્યાં છે? હા, 73મી ગાથા ગુરુદેવજી યાદ કર્યા છે. ભગવાન આત્મા, આશ્રવ, અશુચિ, જડ, વિપરીત, એના સંદર્ભમાં બધી વાત ગુરુદેવશ્રી કરી છે. મહિમા આવવો જોઈએ. તો એક તો મહિમા ન આવ્યો, અને જે વિભાવ ભાવ છે, પુણ્ય પાપના પરિણામ, શુભ અશુભ ભાવના પરિણામ. ગુરુદેવશ્રી બોલ્યા શિખરજીનો મહિમા આવે ને તને, આ અંદરમાં વિરાજેલો ભગવાન આત્મા શિખરજી છે. સંમેત શિખર તો સ્વભાવ છે, એવું બોલ્યા. તો પ્રશ્ન પૂછનારે કીધું કે જાત્રા તો કરવી ને, કે થાય નહીં, એ તો વ્યવહારે બહારમાં જાત્રાના ભાવ થાય, એ વ્યવહાર સંમેત શિખર. આ અંદર સ્વભાવની દ્રષ્ટિ હોવી તે ખરેખર તો અંતરજાત્રા છે. તો વિભાવની તુચ્છતા ન લાગી. એમાં એક હું વાત કહેવા માગું છું, જે તુચ્છ હોય છે એની તુચ્છતા અનંતવાર લાગવી જ જોઈએ, અને જે ગ્રહણ કરવા લાયક છે અનંતવાર એની ઉપાદેયતા ભાસવી જ જોઈએ. જે હે છે એ 1,00,000 વાર હે, જે ઉપાદેય હોય છે એ 1,00,000 વાર ઉપાદેય. શું સમજાણું? સાંભળો છો બધાએ બરાબર? સ્વપ્નમાં પણ હે જે છે, અરે વિષ્ઠા ખાવા જેવી છે, પૂછું છું હું તમને. બોલો 1,00,000 વાર નહીં, કરોડ વાર હે છે કે નહીં? હે હોય એ 1,00,000 વાર નહીં, કરોડ વાર હે જ હોય. બોલો શું કહેવાય?
ડુંગળી લસણ, બોલો ભવેશકુમાર. લાખ વાર ને અનંત વાર હે જ છે ને, અડવા જેવું નથી. અડો અને એના અંગે વિચાર પણ આવે તો મહાપાપ છે. તો અભક્ષ હેય છે તો હેય જ છે. તો વિભાવ તુચ્છ છે તો તુચ્છ જ છે. બોલો વિષ્ટા ઉપર કેટલી વાર નજર નાખવા જેવી? પોતાની ઉલટી હોય, પોતાના ગુરુદેવશ્રી દાખલો આપે ઘણી વાર, આપણે જ ઉલટી કરી હોય, એ ઉલટીને જોવા જેવું લાગે છે આપણને. આગળ આપણું નાકમાં ગળામાંથી કાઢીને આપણે ઓકીએ, જોવાનું મન થાય? થૂંક આપણી. જે તુચ્છ હોય એની તુચ્છતા અનંતવાર છે. પણ અહીંયા કહે છે વિભાવની તુચ્છતા લાગતી નથી. જીવને પુણ્ય ગમે, પાપ ગમે, પ્રવૃત્તિ ગમે. પ્રવૃત્તિમાં પણ સ્વાધ્યાયની પ્રવૃત્તિ કેટલી ગમે? અને ધંધા વ્યાપારની પ્રવૃત્તિ બોલો દામજીભાઈ, હું જોઉં છું 90 વર્ષની ઉંમરમાં પણ ધંધા અને વ્યાપારની હોશો છૂટતી નથી. તો ગુરુદેવશ્રીના કાળે ઓલો 2 અબજને 40 કરોડ 50 કરોડ કે 2 અબજને 40 કરોડ વાળા એ હલવાણા હતા. હવે ગોતવા જાઓ ને તમને 2 અબજ 40 કરોડ વાળા 240 તો મળી જાય. ઓલા શાંતિભાઈ એક હતા, હવે અશાંતિભાઈ અસંખ્ય છે. બહાર અને એ પાપની પ્રવૃત્તિ, અહીંયા તો સત પ્રવૃત્તિની વાત ચાલે છે. વિભાવની તુચ્છતા ન લાગી, ગમતું નથી. શુભમાં રસ પડે, અશુભમાં રંગે ચંગે રસ લે. પરથી અને વિભાવથી વિરક્તતા ન થઈ. એમાં 2 વાત છે. પરથી એટલે સંયોગોથી અને વિભાવથી એટલે સંયોગી ભાવોથી. કરો એને એનાલિસિસ કરો તો જ સમજાય. અને આ હું તમને સાચું કહું છું, 1 વાર 2 વાર સાંભળે નહીં થાય, 2-3 વાર સાંભળો તો જ આનો અર્થ સમજાય. બોલો ધંધા વ્યાપારની પ્રવૃત્તિ એ પર છે અને ધંધા વ્યાપાર કરવાની હોશો એ વિભાવ છે. શું કીધું? સંયોગો એ પર અને સંયોગો સંબંધીની પ્રવૃત્તિનો રસ એ વિભાવ. એ બેઉથી વિરક્તતા ન થઈ. કહેવાય રવિવાર રજા, પણ શનિવાર સુધીની ઉપાધિ રવિવારે સોલ્વ થતી હોય, નવરો ન હોય. સોમવારની ઉપાધિનો મંડાણ રવિવારે શરૂ થાય. એ તો સમજો ને કે ઝક મારીને દુનિયામાં રજા છે એટલે રજા પાડવી પડે ને. તો આનું તો 24 કલાક જઈને પેઢીએ બેસી જાય. કેટલો એનો અર્થ પુરુષાર્થ. જય ધવલાકાર કહે છે અર્થ પુરુષાર્થ એ અનર્થ પુરુષાર્થ છે. માને તો ને. તો વિભાવની તુચ્છતા ન લાગી, પરથી અને વિભાવથી વિરક્તતા ન થઈ, માટે માર્ગ મળ્યો નહીં. બોલો કેટલો સટીક કારણ આપ્યો છે ભાવેશભાઈ. એમાં બીજો એક મર્મ છે. માર્ગ મળ્યો તો એ માર્ગનો મહિમા નહીં આવ્યો. કેમ કે ઓલી વિભાવની તુચ્છતા, ધંધા વ્યાપારની તુચ્છતા, બહારની પ્રવૃત્તિની તુચ્છતા એ ભાસતી જ નથી. એને તો એમાં મજા આવે છે. 75 પંચમ કાળ છે એટલે બહાર ફેરફાર થાય, પણ જેને આત્માનું કરવું છે તેને કાળ નડતો નથી. ત્રિકાળ આત્મા છે એને કાળ ક્યાં નડે? એને કરવું જ હોય એ કરે જ ને. એને ક્યાં કાળ ક્યાં નડે? એને ગુરુદેવશ્રી દાખલો આપ્યો તો 7મા નરકનો નારકી. નરકનો નારકી પણ ત્યાં કરી લે છે જાતિ સ્મરણ. અહીંયા આપણને કાળ નડે, મોંઘવારી નડે, જવું પડે, પહોંચવું પડે. મોત આવે ત્યારે, મરણ આવે ત્યારે મોતને એમ કહેવાશે કે નહીં હું પહેલાં મારા દીકરાને મદદ કરું અને પછી થોડોક ધંધો ચલાવું, આજે નોકર રજા ઉપર છે. ગરજ નથી ખરેખર. ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્મા. આપણને બધાને લાગુ પડે છે. પંચમ કાળ છે એટલે બહાર ફેરફાર થાય, ઉદયની વિચિત્રતા હોય, પણ જેને આત્માનું કરવું છે તેને કાળ નડતો નથી.
क्योंकि જે ત્રિકાળ છે નહીં તો ત્રિકાળ વસ્તુ તો મોજૂદ છે હંમેશા, એને ક્યાં કાળ નડે. જબ જાગો તબ સવેરા. ચલો બોલજો, શુભાશુભ ભાવથી જુદો હું જ્ઞાયક છું. આશ્રવ તત્વ છે ને શુભાશુભ ભાવ 9 તત્વોમાં. હું જ્ઞાયક છું તે દરેક પ્રસંગમાં યાદ રાખો. પૂજા પાઠ, જાત્રા, સ્વાધ્યાય, વિષય ભોગ, બધી પ્રવૃત્તિઓ. ભરતેશ વૈભવનો ભરતનો દાખલો આપ્યો તો ગુરુદેવશ્રીયા છે. વિષય ભોગ ભોગવીને બીજે સમયે તો સ્વરૂપમાં લીન હોય. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો તે જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. બહુ અદ્ભુત બોલ હતો આ. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, ભેદ જ્ઞાન વળી પાછો એનો અભ્યાસ, એમ નિરંતર અપ્રત્યત ભાવના, તે જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. કેવી અદ્ભુત વાત, કેવો અદ્ભુત સંદેશ. આપણે ગુરુદેવશ્રીની જે વંદના કહો કે સ્તુતિ કહો ગાઈએ, એમાં એક પંક્તિ આવી છે, હૈયો સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્ય નાતો તૂટે. યા મને આ સવારે યાદ આવ્યો, ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી જે વજ્રે શબ્દ છે એમાં એમની વાણીરૂપી વજ્રવાણી છે. જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે, એ સુમુક્ષુ આવ્યું ને એમાં સાચા મુમુક્ષુ જો. હા, ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મુમુક્ષુનો આત્મા જાગી ઉઠે. જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્યના તો તૂટે. યા આખો આ 2-3 લીટીમાં એનો બધો ભાવ ભરેલો છે. રાગ દ્વેષ રુચિન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા. યા જ્ઞાયકનો મહિમા. મને તો એવું લાગ્યું આ 273 નંબરનો બોલ આનો જ ભાવાનુવાદ ઓલો કાવ્ય છે, ગુરુદેવશ્રીની સ્તુતિમાં છે. ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. એટલો સરસ મહિમા મંડિત. અને આત્મ મહિમા બોલો, ઉપદેશ શાસ્ત્રો માર્ગ દેખાડીને અળગા રહે એમ ઉપદેશ તત્વને બતાવીને ઉપદેશ અળગું રહે. ગુરુ તો અળગા રહી જ ગયા, ગુરુ તો અળગા રહી ગયા, ઉપદેશે અળગો રહી ગયો. અને ઉપદેશ સાંભળનારો જીવ સાંભળવાના ભાવોથી પણ પાર થઈને જેના માટે સાંભળવું છે એ સ્વરૂપ અને સ્વભાવમાં લીન થાય છે, એ મહિમામાં લીન થાય છે. ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. આવો આ 273મો સરસ મજાનો બોલ છે. તો ઉપદેશનો પ્રભાવ, ચૈતન્યનો મહિમા, વિભાવની તુચ્છતા, પર અને સંયોગોથી વિરક્તતા, પંચમ કાળ ફાળ કાંઈ ત્રિકાળ સ્વભાવમાં નડે નહીં, જેને આત્માનું કરવું હોય. અને છેલ્લે બહુ માર્મિક વાત, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો તે મનુષ્ય જીવનની સાર્થકતા છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેશ્વરાય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो